આ જાનુડી શું છે જાનું જાનું મંડી ગયા હો અત્યારમાં બોલો. હવે તને પ્રેમથી બોલાવી ને તોય તને વાંધો, જો દાઈથી બોલાવી તોય વાંધો, તને બોલાવી કેમ મારે ઈ ખબર અરે નથી. હું નવરી નહોતી, કચરા વારતી હતી. હવે તું હને કચરા પોતા કરી નાખ, તા હું ગામમાં સકર મારીને હમણાં આવું. શું છે અત્યારે ગામમાં? દરરોજ ઉઠીને જાવ છો ને ઠલ્લી થઈને આવો છો તમે. એલા ઈ તારા મનને વેમ છે, બાકી હું કોઈ દી કાઈ એવું ઠલ્લી બલ્લી ન થાવ. તામ તામ ગોતા ખાતા ખાતા આવો છો. ઈ તો ક્યારેક ક્યારેક ભૂખ્યા પેટે હોવ ને એટલે સકર આવી જાય, સમજ્યા? તને ખબર છે? અરે મારો બાપોય નો ખાય આગે ને તમારો બાપોય નો ખાય આગે, એટલા થારી ભરી ભરીને ખાઈ જાવ છો તો તમે શેના ચક્કર ખાવ છો? કાઈ વાંધો નહીં, મારી એને લપ કરમાં હું જાઉં છું, બરોબર? હમણાં પાછો આવું, પણ જમવાનું તૈયાર રાખજે, લગર મજા નહીં આવે. મારી તો ખબર હે ને, પછી મારા મગજની ઈ ખબર હે ને. હા ભાઈ, મને ખબર હે તમારા મગજની. જાઓ અને પાછા હટ આવજો પાછા, પછી કે જાનું બોલે હે. લગર તો નહીં બોલતી હોય ને? તો હું નથી જ બોલતી. તારે જીભડો આવડો છે. મારે નથી, તમારે આવડો છે. અને હવે તો હે ને મારે કઈ કેવાય જાય, બબે વરસ ત્યાં લગન ને હવે સુધરી જાવ. આમ નામ નહીં હાલે. આ હે ને ભાડે મકાનમાં રહું છું, મારે કેટલું પૂરું કરું. નથી તમે કોઈ કામ ધંધો કરતા કે નથી 5 પૈસા કમાઈને દેતા. જો બાયું કે જણ સુધરતા હોય તો આ દુનિયા કોઈ દી ડોકો થાય જ નહીં. એમ નો હાલે, સુધારવું પડે. મારે વા શેઠાણી કેટલું મન કામ કરાય, હાથમાં ફોડલા પાડી નાખ્યા. કાઈક તો દયા રાખો. જો બાયડી બાયડાને હાપીને કામ જ કરવાનું હોય, એમાં જ ભેગું થાય, લગર ભેગું ન થાય. તું સાનો મની મારી એને લપ કરમાં. બાયડી બારાને હંપીન કરવાનું હોય ને તો તમારે કરાય. મારે એક ના બે નો ઠોકી દેવાય. મારા બાપાએ કઈ રૂપિયા નથી ગણ્યા, સમજી લેજો. તાર બાપાએ તને મફત દઈ દીધી છે? તો મફત જ દીધી હે, નથી કોઈ રૂપિયા લીધા. હવે તારી ભડવાઈ બંધ કરવી છે? અરે નથી કરવી, ઘરે તમે ખાઈ ગયા. અરે એ બધું ખવાઈ જાય, મારા બાપાએ લઈ દીધું તું, બાકી બોલતો નથી એટલે વળી આમ હાલવા જ માંડી. તઈ તો હાલે. હું તારામાં હોનાનું રહેવા દીધું હે. આ તારા બાપનું કાઈ નતું, એ બધું મારા બાપનું હતું. મારા બાપ હમણાં નો જાતા હો. સાનું મુનિ ની રહી ગયા. નથી રહું. હું જાઓ જાઓ, મારા બાપ હમણાં જાવ છો. હાલી નીકળી છો તે. તમે ને હવે રહેવા દો હો, મારું સટકાવવામાં. આખી જિંદગી તમે મને મારી મારી તો મને ચામ બાપાડી નાખ્યા છે. હવે ખોટાલાલા પેટની આ તને હું મારતો તારો આવું શરીર દો હે? આ મને માર્યો છે એટલે મારું શરીર આવું છે. અને તું ઘરમાં જા, મારા ગામમાં કામ છે, તારી હારે માથાકૂટ કરવાનું નથી. હવે ખોટાને ક્યાં દીકરા થાશો તમે? તો પી 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 ને શરીરની દાઈ દીધી છે. અરે તે મને ઢીકો માર લીધો? હા માર્યો. એટલે હું તું મારી બાયડી છો કે હું તારી બાયડી છું? હે કાઢું નાખો જ. ઢીકા બે કેમ ને મને માર્યું હે? મારો રોયા મારી મારી માર ખાવા મોકલી હે? તારી તો કરી લો. હું ના તું કરી જા. તમે તો બેન બોલો આપી તો. મારી માએ હારું જોઈને દીધી હતી. એને નો ખબર કે આ 32 લકડો નીકળશે. મારી માને ખબર પડશે ને તો ઈ બિચારા જીવતે જીવ મરી જાય. હે ભગવાન, મેં કેટલા વરસ કર્યા. આવો માર બેબે ક્યાં ઠોક્યો. અરે અરે હે ભગવાન. આ જો હજી હુતા છે અને ઓફિસે જવાનું મોડું નથી થાતું. હાય તમને કહું, સાંભળો છો? સાંભળે છે ને? ઓફિસે ન જવું મોડું નથી થાતું. હમણાં મારી કામવાળી આવશે કામ કરવા. પણ કામ કરો ભલે ને કામવાળી આવે ઓફિસે એ તો ખરી માણસો બધાય. તો તમારે કઈ કરવાનું જ નહીં. એ શેઠિયા હોય ને એ મોડા જ જાય, વેલા ન જાય. એટલે મોડું જઈને કઈ કરવાનું નહીં છે. અહીંયા કઈ બધે કારીગર ઉપર ન મૂકવાનું, આપણે ધ્યાન દેવાનું હોય કામમાં. હા પણ જાવું આમ જો આટલી બધી રાયડું મારી માથે પાડસ ને ઈ ઓલી કામવાળી આવે ને એની માથે પાડતી ને ડોઈ વહી જાય તો તારે કરવું જોઈએ કામ. કામવાળી ને તો હું હાથમાં રાખું છું. તમારે જેમાં હું તો નથી રાખતી એટલે તું કામવાળી. મને કામ મને તબડાવસ. કરીને દેશે ઈ. એટલે તું મને જ તબડાવસ, કામવાળીને તો હાથમાં રાખસ, મને રાખતી હોય તમારે તો. હુતું રહેવું છે, કામે જવું નથી. એ બસ કર આમ, તું તો માથું ખાઈ ગઈ મારું. તો જાવ ને આમ ઓફિસે. હા એક કામ કર, મારું બેગ તો લઈ એમને જાવું. ઈ મારે દેવું. ઓફિસે જાવું તમારે નહીં, એ મારે દેવાનું. હા ના ના ઉભો રહ્યો લઈ મારે લો. હમણાં કામવાળી આવશે, તમે લઈને નીકળો. હાલો જલ્દી ઓફિસે જાઓ. એ ભગવાન, તારી હારે માથાકૂટ કરવા કરતા મારે એસી માં બેવું હારું. હા તો જાઓ, હાલો ઓફિસે એસીએ બેહો. પણ જાઓ, મારે કામવાળી આવશે. જાવ માથું ખાઈ ગઈ તું તો હાવ. પછી કામવાળી આ કામે નહીં કરે. હાલો ઈ તો ગયા. મારે તો હમણાં કામવાળી આવશે તો વાસણ ને કપડા ને ઈ તો કાઢી દઉં.
કાજલ મેડમ, એ કાજલ શેઠાણી, કાજલ મેડમ. કેમ બેન એટલું મોડું થયું આવ્યા મોડે મોડે? એમાં એવું છે કે આજમાં ઘરવાળાને મજા નહોતી ને એટલે મોડું થઈ ગયું. કાલ તો આટલું બધું મને મોડું નહીં પોહાય. કાલથી હું વહેલી વી આવીશ. લ્યો આ કપડા ધોવાના છે, પછી વાસણ કરી નાખજો, કચરા પોતા કરી નાખજો, ઝાપટ ઝુપટ ને બધું બાકી છે. કાલે ઝાપટ ઝુપટે નથી કર્યું, એમને મૂકીને વયા ગયા તા. ના ના, આજે હું હે ને બધું ચોખ્ખું કામ કરી નાખીશ. અને ઓલો રૂમે સાફ નથી કર્યો તમે. અરે કાલે પછી એમાં તમારા હસબન્ડ સુતા હતા ને એટલે હું રૂમમાં નો પણ તો ગઈ. તમારે મને કેવું તું તો ખરી ને કે પણ, ઉઠાડો તો હું કરાવી દઈશ. મેડમ તમે આ રૂમમાં સુતા હતા ને સાહેબ ઓલા રૂમમાં સુતા હતા એટલે મારે કેમ જગાડું? આજે બે રૂમ ખાલી છે, બધાયમાં ઝાપટ ઝુપટ કરી અને સાફ કરી નાખજો. હું હમણાં ગામમાં જાઉં છું, પછી આવી અને જોઈ લઈશ. હા કાઈ વાંધો નહીં. જો નહીં થાય ને હરખું તો હું તમને આજે પહેલે પગાર નહીં દઉં પૂરો. કાઈ વાંધો નહીં, કામ આજથી ઊંધી ચોખ્ખું જ થયું હોય ને ચોખ્ખું જ થાય. પણ મારી વાત સાંભળો, આજ 1 તારીખ છે અને આજે હાંજે પૈસા હમણાં કામ કરી લઉં એટલે હાંજે મારો પગાર હે ને તમે તૈયાર રાખજો. નકર મારા ઘરવાળા આવશે ને તો તમે એને આપી દો ને, બસ મારા હાથમાં કઈ આવતું નથી. તમારા ઘરવાળાએ તમારું નામ લઈને લઈ જાય છે પૈસા. પણ મારા ઘર એટલે હું તમને વાત કરું છું ને ભલામણ કરું છું કે મારા ઘરવાળાને તમે ન દેતા. કદાચ હાંજે તમારે વેલા મોડું થાય, સેટ ન આવે તો મને કાલ દઈ દેજો, પણ રૂબરૂ મારા હાથમાં પૈસા મારે દેજો. કામ ચોખ્ખું જોશે, પૈસા તો તને પૂરા મળશે તમને. કાંઈ બાકી નહીં મળે. કામ તો હું ચોખ્ખું કરી દઈશ. બાકી હું પગાર કટ કરીને આપીશ. ના ના, હું આજથી ગામમાં જાઉં છું. હા, હવે જાઓ. તમે કામ ચોખ્ખું કરી નાખજો. કાંઈ વાંધો નહીં, પણ પૈસાનું આજ હાંજે કરી દેજો હો. ભલે ભલે. સારું, શેઠાણી તો ગયા, કચરા પોતા વાસણ ને બધું હું કરી નાખું અને આજ મને હે ને પગાર દઈ દે તો સારું. નકર જો મારા ઘરવાળા અહીંયા પહોંચી ગયા ને, મારે વાહેથી જો લઈ જાય મારી વાહે કઈ પૈસા નહીં વધવા દે. આજ તો હાંજે પગાર લઈને જ જાવું હે, નકર બસ કાલ તો વહેલી ઉઠીને કામે વી આવીશ. હાલો તે હવે કપડા તો ધોઈ નાખી. હા હા હા, એક તો આ ગાડી લોહી પીવે છે. ઘરે બાઈ બગડી, અહીંયા મારી ગાડી બગડે. હા કીકુ મારી મારીને તો અડધો કરી નાખ્યો મને. એ ભગવાન, શું કરું મારે આનું? એ જયદીપભાઈ, આ શું હે? એટલે હું દેખાડા કરો છો હવે તમે ખોટા ખોટા? આમ જો મારી વાત સાંભળ, મને ખાર ચડે ને મારો મગજ ને એક વાત કરતો ને. એક તો ઘરે હું બગાડીને આવ્યો, બાંધીને આવ્યો હો. અરે અરે મારા બાપ, મારે હવારમાં એવું થઈ ગયું જયદીપભાઈ, પણ હું છે ને તમારી પાસે આવ્યો હું લેવા ખબર છે કે મારે 50-100 રૂપિયા હોય ને તો લાવો. શેના 50 રૂપિયા મફતમાં? મફત ની વાત નથી. તો? મારી ઘરવાળી તમે ત્યાં કામ કરવા નથી આવતી? પણ કામ કરવા આવે તો ઈ કામ કરે, તું તો રખડાસ તો તને હું દઉં પૈસા? પણ આમાં એવું છે કે હમણાં મારે હે ને ધંધો નથી હાલતો, નકર હું એક દી નો રખડું. હકીકતમાં બાપ ના આમ ખોટું ન બોલું કઈ. ભાઈ એમ નહીં, આ તારી ઘરવાળી ને ખબર હે તું પૈસા લઈ જાય મારી પાસેથી? એટલે જયદીપભાઈ, બે માણસ ને ખબર જ હોય, નો ખબર હોય એવું બને નહીં. તમને તમારી ઘરવાળી ખબર હોય કે ન હોય? ઈ વાતે સાચી હો તારી. એટલે 100 રૂપિયા દ્યો, એમાં એવું એક છોકરી ઉધરા થઈ ગઈ. ઉભો રે, હોય જોઈ લો હોય તો. અરે બાપ રે, તમારી પાસે નથી લાગતા. એલા ભાઈ દેવાય જાય, એમાં 17 જણા દેવાના હોય, એમાં તારા જેવા હિલા આવે. નીકળે તો સારું. હાલે 200 નીકળ્યા તારા બાઈક ના લે. આમ જો મારી વાત હવડા ધંધા કરતો ને કે મારી ઘરવાળી મારો વારો કાઢ નાખશે ઘરે. આવડા ધંધા હું ન કરું, તમને ખબર છે ને હું ભગવાન ના ઘરનો માણસ છું. હા તો આ મોઈન વેતો થા, મને કીક મારવા દે, ગાડી મારી ચાલુ નથી થતી. જા હવે તમારી ગાડી ચાલુ થાય કે ન થાય, મારે શું છે, મારે તો આવી ગયા. હાલો. હા તો મોઈન ભાગ ભાઈ. ઉઈ આને દોરાવી જ પડશે. એ ભગવાન. લાંબો થઈને કંટાળ્યો હવે. રાહ જોઈ જોઈને એટલી કેવી ભૂલમાં દાડીઓ એકે દેખાણો નહીં. આપણે તો કઈ એમ કહી છે ઈ ગમે એમ બોલી જાય, બાકી આપણે કઈ કરાય નહીં એવું. હાલે આપણી ઉપર જીવે કે આપણે એની ઉપર જીવીએ કઈ ખબર નથી પડતી કઈ. શું કરવું હવે? તમે એકલા એકલા શું બકબક કરો છો? બકબક ન કરું તો કરવું હું બીજું? આ રોજની બળતરા એની. અહીંયા હું તમે હુવા આવ્યા હતા? હુવા નતો આવ્યો, તો હું અહીં હું કરવા આટો આવ્યા મારવા આવ્યો તો. મેં કીધું દાડી આ કોક આવે ને તો કામે ચડાવી ગઈ, પણ આ દાડી આવી કોઈ નથી. હું આટો મારીને અહીં લાંબો થઈને હુતા કંટાળ્યો. પછી એમ થયું હાલો ની હવે બેઠા બેઠા જોઈએ. હવે તું આવતી હતી જોતો તો હું, પણ મેં કીધું દાડિયાનું શું કરવું? હવે તો ઊભા થાવ, તો ઊભા થઈને કરવું ઊભા શું થાવ. આપણે? જરાક આમ જોઈ આપણો શેઢો બેઠો કેવડો હા, છે. હાલો શેઢે આટો મારી આવીએ. આટો મારવા નથી જાવું. 100 વીઘાના ખાતેદાર અહીંથી રહી છે તો ને આજ આમ. બળતરા નીકળી. હા આ જો આ અંદર તો બહુ લાંબાથી બેહી થાકી ગયું છે ગયો. આ બધુંય જોવો. હે તમે આવીને જોયું? પણ આમ બધે જો. નજર નાખી, કોઈ દાડીઓ નથી દેખાતો. શું કરવું આપણે?
પણ દાડિયો ક્યાંથી દેખાય? તમે બહુ છે ને પણ દાડિયાને એક દીની ખાલી ના પાડી, કાલ લઈ જજે પૈસા, દાડાને બધાને ઉભા ઉભા જોઈ છે પૈસા. પહેલેથી તમારે રાજ જ હલાવો, મને જ પૂરું બોલવા નથી દેતા. તો બોલ નહીં, પણ હું ક્યાં ના પાડું બોલવાની? બોલી બોલીને તો હું સાંભળીને આ દિશા થઈ મારી. કોઈ દી બોલવા દીધો? તમે જ બોલો છો, હું તો કઈ બોલતી જ નથી. હા લે હવડું હેલ્યું, મને કોઈ દી બોલવા દીધો જ હું બોલું? એ હવે બધું ગયું તેલ પીવા. હા ભલે તેલ. દાડિયાને કીધું તું શું તમે? દાડિયાને મેં કીધું ગૂગલ પે કરી દઉં, પણ ગૂગલ પે તો બીજે વહી ગયું, તો હું શું કરું એમાં? હવે હું શું કહું છું, પૈસા તો ગોયરા, હવે બીજામાં વહી ગયા, એ તો કઈ પાછા આવવાના નથી. પણ તમને એમ નથી થતું કે આપણી છોકરી છે ને, આજ કેદુનો નહીં એનો ફોન કે નહીં એના સમાચાર કે કાઈ નહીં, મને રાતના છે ને નીંદર નથી પણ આવતી. દીકરીનો ફોન તો તારી ઉપર આવે પેલા, મારે તો બીજું શું એમાં જોવાનું હોય? તારી ઉપર ફોન આવતો હોય, મને એમ હોય કે હાલો સુખી છે ને, આમ થાય સુખી જ છે. ઈ ક્યાં દુખી હતા? આમ જો તમને વધુ વાલી હતી, બરોબર છે? હા વાલી તો હવે હતી. એને તમારું બહુ હતું. હા. તો આજ પણ તમને મારું હતું એટલે હા બોલો હું બોલો. કહેવા માંગે. એટલે હું એમ કેવા માંગુ છું કે એનો ફોન નો આવ્યો તો આપણે કરાય. પણ તારી ઉપર ફોન વારે વારે મને કોઈ દી કેતી તો નથી ફોન આવ્યો છે એમ. ફોન માં વાતું કરતી હોત સુખી જ છે એમ માનીને હાલવાનું છે. આપણે ક્યાં બીજી કે રામના રાજ છે આપણે, અને આપણે ન્યા ક્યાં એને કઈ બીજું દુઃખ હતું? એ બધી વાત સાચી. મને એવું લાગે હારું કે કઈ જમાઈ છે ને અવરી લાઈન નો આપણને ભટકાણો હવે છે. તારા મનમાં ભૂસું ભરાઈ ગયું છે એવું. અવળી લાઈન માં કાંઈ અવળી લાઈન નો નથી. દેવ જેવો જમાઈ મળ્યો છે, દીકરા નથી કાંઈ નથી. આપણે દીકરા જેવો જ છે ઈ. ઈ તમે ભૂલ ખાવશો. તું ભલે ગમે ઈ કે, પણ 60 વર્ષે છે ને હું કોઈ દી ભૂલ ન ખાવ. એ પણ દીકરી- 55 વર્ષ તો મારે થયા અરે છે. પણ તારે ભલે 55 વર્ષ ગયા, તારે પાણીમાં ગયા, પણ મારા પાણીમાં નથી ગયા. મેં હાથ ગણને ગાળીને બધાને ચકાસીને જમાઈને તપાસ્યો છે, પછી વેવાઈને તપાસ્યા છે, ગામમાં બધે પૂછ્યું એની નામના કેવી છે, અને તું એમ કે મારા લખણ બરાબર નથી, તો તને કેમ ખબર પડી? એ ભગવાન, એ હું એમ કઉ છું હવે બીજું કઈ નહીં, મારે લાંબી નથી કરવી હા. તમારી હારે. તમે છે ને તમારું લેક્ચર મેળશો જ નહીં. મારું લેક્ચર તો બરોબર જ છે, તારું લેક્ચર ખોટું છે. આમ જોવો મને, શંકા જાય એટલે કઈ કોઈ વાત કરે એટલે હું માની લેવાનું? અરે મને શંકા બંકા નથી જાતી. મને જે અંદર મારા આત્મામાં આમ એમ થાય ને કે મારી દીકરી દુખી છે એટલે ઈ દુખી હોય. હવે તને જો લાગતું હોય તો હવે તું કે એમ કરીએ, બીજું શું કરવું? હા તો મારે ત્યાં જાવું છે, તમે શું કયો છો બોલો? હવે તો તારું જો મન હોય તો જઈ આય, બીજું હું. હા તો હાલો આપણે જાય. નક્કી મને છે ને, મારે કઈ ભેગું આવવાની જરૂર છે? અરે ભગવાન, તમે એના બાપ છો, આપણે બેયને જાવું જોઈએ. બાપ જાવ પણ બાપ મને તો બરોબર બધું ઓકે લાગે છે, તને શું વાંધો પડ્યો છે? આમ જો એ ભગવાન તમને હાથ જોડું, હાલો. હાલો હવે તું કે એમ અત્યાર સુધી તો કરી આવ્યો, હવે આજે હાલો. એમ જ કરવું, બીજું હાલો. શું હવે? હા હવારના ગયા છે, હજી આવ્યા નહીં. હમણાં દી આત્મી જાય, ક્યાં ગયા હશે? આયા હું કરે? લે તમે આવી ગયા? અરે હું અહીંયા ભારો લેવા આવી હતી. હવે ભારો તારો નાખ ખાઈમાં, મને ભૂખ બહુ લાગી છે. હું ઘરે ગયો તો આડું ડઈને આયા બેઠી છો. પણ તમે આ રખડ્યા ખાવ છો, દારૂ પીને આવ્યા? ના ના, મેં દારૂ નથી પીધો. તને એવું કોણ કહે છે? આ બાઈસ મારો છો. મને જવા તું એમ કહી મને. તમને દારૂ પીવાની મેં ના નથી પાડી. પીવું એટલે તારા બાપના પૈસાનો પીવું છું. હે અરે મારા બાપના નહીં, તમે હું કમાઉ છું ને તમે દારૂ પી જાઓ. ઓય જા, ઓય જા, ઓય જા, તારા બાપની એ ઓય જા. આ હીરા જલ્દી. મારા બાપ અમાર નો જાતા, કહી દઉં તમને. તારો બાપ તો કેમ બોલી નો છે? હે તમને હે ને મારા મા બાપે હે ને મને ગાયરું ખાવા નથી દીધી, કહી દઉં છું. તારા મા બાપ ને હે હું તો કહેવાનો જ છું. સમજો, તારો મા બાપ છે ને હે મને 1 રૂપિયો નથી દેતો. આ મારા કામ કરી અને કોથળી નો થાય કરું છું. એટલે કોતરી ના કઈ મારા મા બાપ નો દેવા આવે, સમજી લેજો તમે. તું વઈ જાને બાપા, વઈ જાને. મારી હારે મારે તમે હે ને મારા મા બાપ ને ખબર પડશે ને તો તમારી હે ખબર પાડી દે. તમે મારી જિંદગી બગાડી. અરે જમાઈ આવો, આ જમાઈ ને આવો થયેલો તો આ હું છે ને એક ભેગો છે ને કટકા કરી નાખું, પણ આ તો જમાઈ છો ને એટલે મારા હાથ હેઠા પડી જાય. હું લાચાર છું તારી સામે. આવો થયેલો તો તને. મેં તમને હે કંકોત્રી આવો જમાઈ હોય કંકોત્રી વાળા.
આ તમને કોઈ તેડાવ્યા હે? અરે આ તને જોઈને તો આ તારી જેવા જમાઈ ને જોઈને તો મને કાળ ચડે છે કેમ થાય કે હમણાં શું કરવું આનું હવે મારી આ હાથ પર ધૂળ પડી સોળામાં ધૂળ પડી આ તને આવીને અહીંયા પગે લાગવા આવું અને એને બદલે આવું આ જોતો ખરો આ જમાઈ આવો જમાઈ હોય એ તમને હું કહેતી હતી હું કહેતી હતી કે આ જમાઈ છે ને મને આજે કેટલા દીથી એમ થાતું મારી દીકરી દુખી છે એવું થાતું તમે નહોતા માનતા અરે બાપુ હું એટલે નહોતી કેતી કે તમને ખબર પડશે તો તમે કેટલા દુખી થઈશો કે હું અહીંયા દુખી છું. તારી દીકરીને તું જાય બરોબર છે મારે ધોરણ ધર્મે ગોઠવી નથી. અરે હવે શું કરશું જોયું ને બાપુ બધી રીતે પૂરો છે પણ તમારું નાક ન જાય ને એટલે હું કોઈને જાણ નહોતી કરતી બા. હે ભગવાન દીકરીઓથી કઈ વાંધો નથી પણ આ દીકરીઓને દુઃખ પડે ને ત્યારે બહુ વાંધો પડે હાલ બેટા તું ઘરે હાલ મારા પેટ અરે બા મારી વાત સાંભળો હું અહીંયા નહીં આવું બા કેમ કે જે મારા ભાગમાં હતું ઈ મને મળી ગયું બા અને દીકરી તો હંમેશા હારે શોભે બા દીકરી માવતરે નો હારી લાગે બા. મારા દીકરા હું સમજુ છું મારા પેટ એટલે બા તમે ને બાપુ બે જાવ અને હું નહીં આવું બા આ મારું હાર્યું છે અને હંમેશા એને દીકરી હારે જ હારી લાગે માવતરે તો કેટલા દી બા મારા બાપુ નો મોભો કેવો કાલ હવારે કોક આંગળી ચીંધે કે તારી દીકરી રિહામણે આવી અને બાપુ તમે તારે જાવ મારી ઉપાધિ નો કરો અને દીકરી તો હંમેશા હારે જ શોભે બા બાપુ